ભરૂચ શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગ્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવતા રાજ્ય સરકાર દ્વારા ₹7.10 કરોડના ખર્ચે અદ્યતન ટર્નટેબલ લીડર ફાયર ફાઇટિંગ વાહન ફાળવવામાં આવ્યું છે। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચમાં વધતા શહેરીકરણ સાથે દહેજ બાયપાસ, તવરા અને ચાવજ વિસ્તારમાં બહુમાળી ઇમારતોની સંખ્યા સતત વધી રહી છે। આવી પરિસ્થિતિમાં આગ જેવી આપત્તિ સમયે ઝડપથી અને ઊંચાઈએ પહોંચીને બચાવ કામગીરી કરી શકાય તે માટે આધુનિક TTL વાહન સંપૂર્ણ સાબિત થશે। ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું કે હાઇડ્રોલિક સીડીવાળું વાહન 27 મીટર સુધીની ઊંચાઈએ પહોંચી શકે છે, જેથી ઊંચી ઇમારતોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય। લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સુવિધાથી ભરૂચ શહેરની ફાયર સેફટીમાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને એક અદ્યતન ફાયર ફાઇટર એક આપવામાં આવ્યું છે, જેના પગલે આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આપણે ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો 27 મીટરની ઊંચાઈ ધરાવતું આ વ્હીકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ્જ છે, જેમાં હાઈ પ્રેશર લો પ્રેશર પંપ આપવામાં આવે છે, જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ 9મા માળ સુધીની આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ। ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।